લાવો લેવાનો મને આનંદ મળ્યો એ બદલ આપ સૌનો હું આભાર માનું છું। આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું। અને મારે એક વિનંતી કરવા માટે અહીં આવવાનું છે કે મોદી સાહેબે જે મને બનાસની સેવા કરવાની મને જે તક આપી છે એ આપ સૌના ભરોસે જ આપી છે। અહીંયા હું તમારી વચ્ચે તમારી દીકરી તરીકે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું। એટલે મને વિશ્વાસ છે કે આજે ગોગ મહારાજના પવિત્ર સ્થળે તમે બધા મારી સાથે રહેશો અને મને આશીર્વાદ આપશો। આપણા મોદી સાહેબ ને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે, કોઈ નાની મોટી ચૂંટણી નથી। મોદી સાહેબનો જે વિકાસ છે, આપણને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ગુજરાત સરકાર 10 લાખની સહાય આપે છે। આવી અનેક કલ્યાણકારી યોજનાઓનું આપણે જન લાભ રહી રહ્યું છે। એટલે મોદી સાહેબનો જે વિકાસ છે અને એ વિકાસને આગળ લઈ જવા માટે મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે। એટલે મારે આપ સૌને વિનંતી છે કે આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે, મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે અને આપણે કમળનું બટન દબાવી અને આપણા મોદી સાહેબને વધુ મજબૂત બનાવવાના છે આપણા બનાસ વતી। અને જ્યારે આપણા પરિવારમાં કોઈ મુશ્કેલી આવે છે ત્યારે એક દીકરી જ જો સાસરે હોય તો એ દીકરી જ દોડીને મુશ્કેલીમાં આપણા પરિવાર સામે ઊભી રહેતી હોય છે। એ જ રીતે તમારા આશીર્વાદ પછી જીત્યા પછી તમારા કોઈ પણ કામ હશે, તમારા કોઈ વ્યક્તિગત સામાજિક જે પણ પ્રશ્નો હશે એમાં આ દીકરી તમારા પડખે જરૂરથી ઊભી રહેશે। એવી આજના પવિત્ર સ્થાને હું આપ સૌને ખાતરી આપું છું અને બધાને વિનંતી કરું છું કે તમે એક વોટ આપ્યો તો કમળનું બટન દબાવીને 2019માં જે વોટ આપ્યો હતો એનાથી આપણું રામ મંદિર બન્યું છે। અને તમે જે 2024માં જે કમળનું બટન દબાવવાના છો એનાથી આપણા મથુરા અને વૃંદાવનનો આધુનિક વિકાસ થવાનો છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે આપણે જે ઘરે ઘરે જે રામધૂન બોલાવી હતી એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને આપણે આવનારી 7મી તારીખના રોજ કમળનું બટન દબાવી અને મોદી સાહેબને દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે કે જેથી આપણે અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા જઈએ તો રામ ભગવાન પણ આપણને જોઈને રાજી થાય કે શ્રી રામનું ભગવાનનું નામ લઈને કમળનું બટન દબાવ્યું હતું। તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે, તમારા એક વોટથી કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈ શકે છે। માટે હું આપ સૌને વિનંતી કરું છું કે હરિયાળા બનાસ માટે અને આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધારે ઉજ્જવળ બને એ માટે આવનારી 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણે બનાસ વતી એક કમળ મોદી સાહેબને અર્પણ કરીએ એવી વિનંતી કરવા માટે આવી છું। હું તમારી દીકરી છું, હું ઘરે ઘરે ગામે ગામ ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને બધાની વચ્ચે આપણે વાત મૂકવાની છે મોદી સાહેબ અને મોદી સાહેબના વિકાસની। અને મોદી સાહેબનો તો આ સમાજ પ્રત્યે વધારે પડતા ભરોસો છે, એટલે ભરોસો જાળવી રાખવા માટે આપણે મોદી સાહેબને દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે। માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારી બધાની જ છે। તમે બધા જ ઉમેદવાર છો, તમારે ચૂંટણી લડવાની છે અને તમારે જીતાડવાની છે। એટલે વિનંતી કરું છું કે આવનારી 7મી મેના રોજ મને વોટ આપી અને જીતાડજો। અને છેલ્લે આપણા ગોગ મહારાજને પ્રાર્થના કરું છું કે આપ સૌને તાજા માજા રાખે, આપનું ભલું કરે, આપનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું। આપ સૌનો આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ।